નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 પ્રત્યક્ષીકરણ, ધ્યાન અને પ્રત્યક્ષીકરણની અંદર આપણે ધ્યાનનો અર્થ, સ્વરૂપ અને લક્ષણો વિશે આજે ચર્ચા કરીશું. પાઠ્યપુસ્તકના પેજ નંબર 4 ઉપર ધ્યાનનો અર્થ તે મુદ્દો આપણે પહોંચ્યા હતા છેલ્લે, બરાબર. અને ત્યાંથી હવે આગળ આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ ધ્યાનનો અર્થ આવે, પછી એનું સ્વરૂપ અને એના લક્ષણો. નિબંધ પ્રકારનો 5 માર્કનો પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. હવે સૌપ્રથમ એનો અર્થ લખો. ધ્યાનનો અર્થ ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. વ્યાખ્યા આપી H.E. ગેરેટ. વ્યાખ્યા બીજી. ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. આ વ્યાખ્યા આપી છે જેમ્સ ડ્રેવર. ત્યાર પછી છે એના લક્ષણ. પહેલું, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન ભવિષ્યલક્ષી છે. ધ્યાન પ્રેરણાત્મક છે. ધ્યાનને સીમા પ્રદેશ
અને કેન્દ્ર પ્રદેશ હોય છે. ધ્યાન ચંચળ છે. ચાલો હવે બધા વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપો. જો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા સમજીએ. ધ્યાનનો અર્થ. હવે ધ્યાન કોને કહેવાય? સામાન્ય રીતે આપણે વાતમાં ઘણાને કહેતા હોય ધ્યાન રાખો, ધ્યાન આપો, ધ્યાન આપો, બરાબર. ધ્યાન એટલે મનની એકાગ્રતા. મનનું એકાગ્ર થાય અને કોઈ ઉદ્દીપક તરફનું કેન્દ્રીકરણ. શું કીધું? જો કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના ઉપર એકાગ્ર બનવાની પ્રક્રિયા. આપણી નજર સમક્ષ ઘણા બધી વસ્તુઓ છે, ઘણું બધું. આ બધાને મનોવિજ્ઞાન ઉદ્દીપક કહે છે. એમાંથી કોઈ એક વસ્તુ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય, કોઈ એક ઉદ્દીપકને આપણે જોઈ અને સતત એના ઉપર આપણે એકાગ્ર બનીએ, એને ધ્યાન કહેવાય, બરાબર. ધ્યાનને પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ. આપણા મનનું કેન્દ્ર થવું કોના ઉપર? તો કે પસંદગીયુક્ત ઉદ્દીપકો. આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ કે કોઈ જગ્યાએ આવતા જતા હોય, પિક્ચર જોતા હોય ટીવીની અંદર, બરાબર. તો તમે જુઓ એમાં અસંખ્ય, આપણી નજર સમક્ષ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે. એમાંથી આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય? જે વસ્તુ આપણને ગમતી હોય ત્યાં. આજે મારી સમક્ષ ઘણા બધા વિદ્યાર્થી બેઠા છે. વર્ગખંડ, ફર્નિચર, જુદી આ 4 બારીઓ છે, દરવાજો છે, પંખા છે, સામે બારીમાંથી મને ફૂલછોડ દેખાય છે. આવું બધું મને ઘણા બધા ઉદ્દીપકો છે. પણ એમાંથી કોઈક જગ્યાએ મારું ધ્યાન કેન્દ્રિત થાય. જે વસ્તુ મને ગમતી હોય અથવા તો સામેનું ઉદ્દીપક કોઈ પ્રતિભાવ આપતું હોય, આકર્ષક હોય, બરાબર. માનો કે ઘણી બધી વસ્તુઓ છે, સામે ઘણા બધા વાહનો પડ્યા, એમાંથી મને ગમતું હોય ને એ વાહન ઉપર મારું ધ્યાન કેન્દ્રિત થાય. ઘણા બધા માણસો ઊભા હોય, આપણને જે માણસ ગમતું હોય, જે આપણું ઓળખીતું હોય, એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય. આને ધ્યાન કહેવાય, બરાબર. એટલે ગમતી વસ્તુ ઉપર મનનું કેન્દ્રીકરણ થવું, ધ્યાનનું કેન્દ્રીકરણ થવું. હવે એનું સ્વરૂપ અને લક્ષણો, 7 લક્ષણો છે જેની આપણે ચર્ચા કરીએ. પહેલું છે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. હા, પસંદગીયુક્ત પ્રક્રિયા શા માટે કીધી છે? કે ધ્યાન છે ને એ તમારી ગમતી વસ્તુ ઉપર જ જાય. દેખાય તો અસંખ્ય વસ્તુ આપણી નજર સમક્ષ તો ઘણું બધું છે, આખી પૃથ્વી છે, પણ એમાંથી ગમતી વસ્તુ કઈ? તો કે આપણા મનની અંદર જો ઘણી વખત કોઈ કલર ગમી જાય આપણને, તો આપણું એના ઉપર ધ્યાન કેન્દ્રિત થાય. ઘણી વખત કોઈ આપણને કપડાં ગમી જાય અથવા કોઈ ફર્નિચર ગમી જાય, કોઈ વાહન ગમી જાય, તો પસંદગીની વસ્તુ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય, એવું મનોવિજ્ઞાન કહે છે. જોઈએ આપણે હવે. ધ્યાન પસંદગીયુક્ત, સ્વૈચ્છિક, સાહજિક હોઈ શકે છે. કોઈ પણ સમયે અનેક ઘટનાઓ અને અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોઈ શકે છે. પણ તે બધા ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી. તે અમુક ઘટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે, બીજાની અવગણના કરે છે. દાખલા તરીકે ફિલ્મમાં આપણે જોતી વખતે વ્યક્તિ જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે વધારે આકર્ષાય. સ્ત્રી દર્શક હોય, હિરોઈનના કપડાં અને આકર્ષક દેખાવ તરફ આકર્ષાય, તો પુરુષ દર્શક હીરો, તેના વલણ, તેના ડ્રેસ વગેરે પ્રત્યે કેન્દ્રિત થશે. વળી બાળકો જૂથ રમતો અને તોફાની બાબતોથી આકર્ષાય. જો મેં હમણાં કીધું ને કે પસંદગીયુક્ત પિક્ચર જોતા હોય, સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધા સાથે બેસીને જોતા હોય, તો પિક્ચરમાં જેટલા સિનરી આવતી હોય, તો કોઈને એમાં હીરોની એક્શન ગમતી હોય તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત હોય, કોઈને પિક્ચરની સ્ટોરી ઉપર ધ્યાન કેન્દ્રિત હોય, કોઈને હિરોઈન કે હિરોઈનના કપડા ઉપર ધ્યાન હોય, તો બાળકો હોય તો બાળકોને કોઈ રમતગમતની કાંઈ બાબત આવતી હોય તો એના ઉપર એનું ધ્યાન કેન્દ્રિત હોય. એટલે દરેકની પસંદગી જુદી જુદી, એટલે એને કીધું કે ધ્યાન પસંદગીયુક્ત છે. બીજું, ધ્યાન સમાયોજનાત્મક છે. સમાયોજનાત્મક એટલે કેવું? તો કે ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાનતંતુઓ, શરીરના અંગો, સ્નાયુઓ વગેરે એકબીજા સાથે
સમાયોજન સાધે છે। દાખલા તરીકે દૂરની વસ્તુને જોવા માટે તત્પર થઈ આંખો સંકોચી ઝીણી કરીએ, આંખ પર હાથની સાજલી કરી પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ। આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક માનસિક રીતે સમાયોજિત થઈને જોવા માટે પ્રયત્ન કરીએ છીએ। જો સમાયોજન, શરીરના બધા અંગો છે એનું સમાયોજન કઈ રીતે? દાખલા તરીકે દૂર કોઈ વસ્તુ હોય એ જોવી હોય એટલે તરત આપણે આંખો ઝીણી કરીએ। જો એટલે આપણા મનને આંખો સાથે જોડ્યું, આંખ જોડાણી, પછી છતાંય કાંઈ પ્રકાશ આમ બહુ પડતો તો આપણે આમ સાજલી કરીએ આમ, બરાબર? આને સમાયોજન સાધ્યું કહેવાય। ગમતી વસ્તુ તરફ દોડીને જવું, ગમતી વસ્તુને સ્પર્શ કરવો, બરાબર? આ બધું સમાયોજનની પ્રક્રિયા કહેવાય કે આપણું મન કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને આપણને વસ્તુ ગમતી હોય, એ ઉદ્દીપકનો આપણા ઉપર પ્રભાવ પડે તો આપણે એની સાથે આપણા શરીરના અંગોનું સમાયોજન કરી અને એને સ્પર્શ કરીએ, જોવાનો પ્રયત્ન કરીએ, પસંદગી કરીએ, એટલે એને સમાયોજનાત્મક કહેવાય। ત્રીજું, ધ્યાન શોધનાત્મક છે, સંશોધનાત્મક। હા, ધ્યાન હેતુલક્ષી હોય, જેવી બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષણ, તેનું પરીક્ષણ ફેરવી ચકાસણી કરી તપાસીને તે જ ઉદ્દીપક પ્રત્યે કેન્દ્રિત થાય। દાખલા તરીકે સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય તેને આખી ખોલી તેની ડિઝાઇનો સંપૂર્ણ અંદાજ મેળવવો, પાલવની ડિઝાઇનનું, રંગોનું મિશ્રણ વગેરે ખ્યાલ મેળવવો। આમ ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાયું હોય તેનું પૂર્ણ શોધન કરવાનું પણ વલણ ધરાવે છે વ્યક્તિ। હા, કપડાં ખરીદવા આપણે જઈએ ત્યારે કપડાની દુકાનમાં ઘણા બધી ડિઝાઇનો, ઘણા બધા કલરના કપડાં હોય, જુદી જુદી ફેશનના, તો આપણું ધ્યાન હંમેશા આપણને ગમતી વસ્તુ જ શોધવાનો પ્રયત્ન કરે। જો સાડીની દુકાનમાં જાય બેનો, ઓલો સાડીનો ઘણો બધો ઢગલો કરે, પણ આપણને જે ગમતીની સાડી જ આપણું ધ્યાન શોધતું હોય કે આ પ્રકારની ડિઝાઇન, આ પ્રકારનો કલર, આવું બતાવો। આપણે કપડાની દુકાનમાં જઈએ, વાહન ખરીદવા જાય તો આપણને જે ગમતું હોય એ જ વાહન ઉપર આપણી નજર જાય, એને જ આપણે ગોતીએ, જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી સંશોધન કરીએ, એ ક્યાં છે, એ કઈ જગ્યાએ છે, બરાબર? એટલે કોઈ પણ જગ્યાએ તમે જુઓ, એને એટલે સંશોધનાત્મક કીધું। ગમતી વસ્તુ, ગમતો ઉદ્દીપક સમક્ષ ન આવે નજર સમક્ષ ત્યાં સુધી આપણું મન છે એની શોધખોળ કરે છે, એટલે એને સંશોધનાત્મક કીધું છે। ચોથું, ધ્યાન ભવિષ્યલક્ષી છે। ભવિષ્યલક્ષી એટલે તો કે મહદઅંશે આપણી સામે હાજર હોય તેવા ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ, પણ તેની સાથે એક દૃષ્ટિકોણ આવતીકાલ કે આવનારા સમયનો પણ જોવા મળે છે। એટલે કે વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકળોથી પણ ઉત્તેજાય છે। દાખલા તરીકે વ્યક્તિ મકાન ખરીદે છે ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ભવિષ્યલક્ષી અટકળોથી પણ ઉત્તેજાય। દાખલા તરીકે વ્યક્તિ મકાન ખરીદી ઓછી કિંમત ચૂકવવામાં તો તે બાબતમાં ધ્યાન રાખે જ છે, પણ પાકો રોડ, રસ્તો, પાણી, લાઇટ, આવનારા વર્ષોમાં તે વિસ્તારના વિકાસની શક્યતાઓ અને પોતે ખરીદેલ સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે વગેરે ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર પણ તેને મનમાં વિચાર ઉદ્ભવતો હોય છે। આમ ધ્યાન ભવિષ્યલક્ષી છે। હા, કોઈ પણ દાખલા તરીકે જો આમાં બહુ સરસ ઉદાહરણ આપ્યું કે આપણે મકાન ખરીદવા જઈએ કે પ્લોટ ખરીદવા જઈએ અથવા દુકાન ખરીદવા જઈએ તો આપણે બધું જોઈએ, એનું ભવિષ્ય જોઈએ। જો કે આપણે જે એરિયામાં મકાન લેવું છે એ એરિયો ભવિષ્યમાં કેટલોક ડેવલપ થશે, ભવિષ્યમાં એની ઇમેજ કેવી હશે, આપણે જે જગ્યાએ મકાન લઈએ એનું ભવિષ્યમાં કિંમત વધશે કે ઘટશે, બરાબર? આપણા સ્ટેટસમાં વધારો થાય, સોસાયટી મકાન લેવું તો સ્ટેટસમાં વધારો થાય, ઘટાડો થાય, એમ ભવિષ્ય આપણે જોઈએ। જો કપડાં લઈએ તો કપડામાં આપણે જો ભવિષ્ય જોઈએ કે આની ખરીદાન પહેર્યા પછી કલર નહીં જાય ને, ડિઝાઇન નહીં જાય ને, તૂટી જડ નહીં જાય ને, આપણે ભવિષ્ય વિચારીએ। જો વાહન ખરીદીએ પછી વાહન નવું ખરીદીએ તો વિચારીએ આપણે કાંઈ એવરેજ તો આપશે ને, લોંગ ટાઈમ ડ્રાઈવમાં પછી રિસેલ વેલ્યુ વેચવા જાય તો કલર છે, આ છે, તે છે, કંઈ થાય તો નહીં ને, આવું ભવિષ્ય આપણે જોઈએ છીએ અને પછી એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, બરાબર? એટલે કીધું કે ધ્યાન છે ને એ ભવિષ્યલક્ષી છે। પછી પ્રેરણાત્મક છે। ધ્યાન પ્રેરણાત્મક છે, પ્રેરણા પણ પૂરી પાડે। કઈ રીતે? આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ઉદ્દીપક પાછળ ચોક્કસ ઈચ્છા કે હેતુઓનું પરિબળ જવાબદાર હોય છે। કારણ કે કોઈ પણ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ કે મનોવૃત્તિ પ્રેરિત થઈને આપણે પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર ધ્યાન આપીએ છીએ। દાખલા તરીકે વર્તમાનપત્રોમાં અનેક સમાચારો, માહિતી અને જાહેર ખબરો હશે
તેમાંથી જેને જેવી પ્રેરણા હશે તેવા સમાચાર જે તે વ્યક્તિ વાંચશે. જેમ કે કુંવારા છોકરા છોકરીઓ લગ્ન વિષયક અને નોકરી મેળવવા ઈચ્છતા નોકરીની જાહેરાતો વાંચવામાં, તો વળી રમતગમતના કે ક્રિકેટમાં રસ ધરાવતા તેને લગતા સમાચાર વાંચવા તરફ આકર્ષાય. જો પ્રેરણા દરેક માણસને કુદરતે પોતપોતાની રીતે સમજ શક્તિ, સમાયોજન શક્તિ, બુદ્ધિશક્તિ, ધ્યાન શક્તિ આપેલી છે. દરેકની ચોઈસ, પસંદગી અને આ બધું જુદું જુદું હોય છે. જો કોઈ વ્યક્તિને ક્રિકેટ તરફ આકર્ષણ હોય તો કોઈને બીજી રમતો તરફ, કોઈને પિક્ચર જોવામાં, કોઈને વાહન ચલાવવામાં, બહેનો હોય તો ફેશન ડિઝાઇનની અંદર આકર્ષણ હોય એનું. દરેક વ્યક્તિને કોઈને કોઈ ઉદ્દીપક પ્રત્યે આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. કોઈને ફૂલછોડ ગમતા હોય સરસ મજાના, કોઈને બાગ બગીચા ગમતા હોય, કુદરતી સ્થળો ગમતા હોય. તો વ્યક્તિ આવું દ્રશ્ય જોવે એટલે એમાંથી એ પ્રેરણા લે, એ તરફ આકર્ષાય, બરાબર, અને એ ઉદ્દીપક સાથે સમાયોજન સાધવાનો પ્રયત્ન કરે. હા, મને બગીચો ગમતો હોય તો હું બગીચા તરફ જાઉં, બગીચાને એક એક ફૂલ છોડ જોઉં અને એની અંદર એક મારા મનનો આનંદ અનુભવું, બરાબર. આ મારી એક પ્રકારની બગીચાની પ્રેરણા છે, બગીચા પ્રત્યેના આકર્ષણની પ્રેરણા છે. કોઈ બહેનો છે, બહેનોને કપડાં, ફેશન, ડિઝાઇન આ છે તે છે એના પ્રત્યે વધારે આકર્ષણ હોય, તો બજારમાં જાય તો સારી કપડાની દુકાન હોય, ન લેવું હોય ને તો ધ્યાન કેન્દ્રિત કરી અને ખોટા જઈને ભાવ પૂછે, ભાઈ આ કપડાને જો આ કુર્તીનો શું ભાવ છે, આ ડ્રેસનો શું ભાવ છે, આ ટી શર્ટ જીન્સનો શું ભાવ છે, બરાબર. આમ પ્રેરણા લઈએ ખાલી. પછી કોઈ બાજુ એની સાથે કોઈ વ્યક્તિ એમ કે તારે લેવું નથી તો શા મળે? પ્રેરણા તો મળે, જોઈ તો ખરા આપણે, લેવું નહીં કાંઈ નહીં, જેથી લેવું તેથી ખ્યાલ તો આવે આપણને, આને પ્રેરણા લીધી કહેવાય, બરાબર. આવો અનુભવ તમે રોજિંદા જીવનમાં દરરોજ કરતા હશો. તો આવી ગમતી વસ્તુ પ્રત્યેની પ્રેરણા થાય એટલે ધ્યાનને કેવું કીધું છે? પ્રેરણાત્મક કીધું છે. પછી ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. હા, ચોક્કસ સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ કેવી રીતે? તમે જો કે આપણી આસપાસ બાહ્ય વાતાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય છે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે, અને જે પદાર્થ ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહેવાય. દાખલા તરીકે અંધારા ઓરડામાં કોળિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ અને કોળિયો એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. તે જ રીતે રેડિયો પર વાગતા ભજનમાં ગાયકનો અવાજ કેન્દ્ર પ્રદેશમાં અને તેની સાથેના વિવિધ વાદ્યો, લય અને સંગીત એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. ક્યારેક આ કેન્દ્ર પ્રદેશ, સીમા પ્રદેશ સતત બદલાતા પણ જોવા મળે છે. રૂબિન, મનોવૈજ્ઞાનિક રૂબિન કપની આકૃતિમાં પણ ઘડીકમાં બે ચહેરા કે કાળા રંગના બે તેના તરફ ધ્યાન જાય છે, તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિ પણ ધ્યાન જાય છે. આમ આ વ્યૂહાત્મક વ્યુત્ક્રમિત આકૃતિમાં આકૃતિ અને પશ્ચાત ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી, કારણ કે આકૃતિ ક્યારેક પાશ્ચાત ભૂમિકા અને પાશ્ચાત ભૂમિકા ક્યારેક આકૃતિ બને છે. જો તમારી સામે એક ચિત્ર આપેલું છે 1.7 પેજ નંબર 6 ઉપર. ચિત્રને તમે ધ્યાનથી જુઓ, તમને એમાં બે વસ્તુ દેખાય. જો પહેલાં બે ચહેરા દેખાય સામસામા, નિરખીને જુઓ એટલે બે ચહેરા દેખાય, એક સ્ત્રી અને એક પુરુષનો ચહેરો છે ને. ઓકે, હવે એ ચહેરાને ભૂલી જાઓ અને એની વચ્ચેનો સફેદ ભાગ જોવો, તો તમને સરસ મજાનો આમ ફ્લાવર પોટ હોય ને એવું દેખાશે. જો એટલે બે વસ્તુ છે, આપણું મન છે એ સીમાવર્તીય છે અને કેન્દ્રવર્તીય છે. કઈ રીતે? તો આ મુદ્દાની અંદર પહેલું ઉદાહરણ શું આપ્યું? જો કે તમે એક અંધારા ઓરડામાં જાઓ, હવે એમાં એક દીવો પ્રગટતો હોય તો તમારું ધ્યાન પેલું દીવાની જે જ્યોત હોય ને એના ઉપર જાય, કેન્દ્રિત થાય, એટલે એને કેન્દ્રવર્તી કહેવાય. પછી દીવાનું કોળિયું હોય ને એટલું જ દેખાય અંધારા ઓરડાની અંદર, આખું એનું કેન્દ્ર સ્થાન, સીમા સ્થાન છે એટલું દેખાય. જો બીજું કાંઈ તમને નહીં દેખાય, આમ ખૂણામાં ક્યાંય આમ તેમ હોય તો એ કાંઈ ન દેખાય આપણને. જો આને સીમાવર્તી ને કેન્દ્રવર્તી ધ્યાન કહેવાય, બરાબર. પછી બીજું ઉદાહરણ આપ્યું છે સંગીતનું. સંગીતના સાધનો વાગતા હોય, તમે સંગીત સાંભળતા હો એટલે માત્ર ને માત્ર તમારું ધ્યાન છે ને સંગીતના તાલ સાથે જ જોડાયેલું હોય. જો
એની એક સીમા હોય કે તમને સંગીતનો લય, તાલ, ઢાળ આ બધું છે ને એ જ તમને સંભળાય. બીજા બાહ્ય ઉદ્દીપકો, બાહ્ય અવાજ કોઈ આવતા હશે તો એ તમને આમ ધ્યાનમાં નહીં આવે. સંગીત ઉપર જ ધ્યાન કેન્દ્રિત થાય. બરાબર? એટલે ધ્યાન છે એ સીમાવર્તી છે અને કેન્દ્રવર્તી છે. બરાબર? કે ચોક્કસ પ્રકારના કેન્દ્રને લક્ષમાં લઈ અને આપણું ધ્યાન, હા, દ્વિદ્રષ્ટિ, આ ચિત્ર છે બતાવ્યું છે એ દ્વિદ્રષ્ટિ ઉપર જો કામ કરે છે. બે ચહેરાય દેખાય છે અને સરસ મજાનો ફ્લાવર પોટ પણ દેખાય છે. એટલે ધ્યાન છે ને એ એક કરતાં વધારે વસ્તુ ઉપર પણ કેન્દ્રીકરણ થઈ શકે છે એવું કહેવાનું છે. છેલ્લું છે ધ્યાન ચંચળ છે. હા, હવે સામાન્ય રીતે ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાનને ચંચળ કહેવામાં આવે છે. ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાય કરે છે. એ એમનું મહત્ત્વનું લક્ષણ છે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. હા, માણસનું મન છે ને, માણસનું મન ચંચળ હોય છે, ખૂબ ચંચળ. એમ એક જગ્યાએ ક્યારેય સ્થિર ન હોય, સતત વારંવાર બદલાયા કરતું હોય. ઘડીક આપણે આમ જોઈએ, ઘડીક આમ જોઈએ, ઘડીક તેમ જોઈએ, ઘડીક આમ જોઈએ. એટલે નજર બદલતી રહે, પછી મન પણ બદલતું રહે, વિચારો પણ બદલતા રહીએ. જો એકની એક વાત ઉપર આપણે સ્થિર નથી રહેતા. જો એ કોઈ એક બાબત ઉપર તમે મનથી સ્થિર થઈ જાઓ ને તો તમે વિવેકાનંદ બની જાઓ. આપણે એમ કહીએ કે સ્વામી વિવેકાનંદ છે એ કોઈ પેજ વાંચે ને તો વાંચીને ફાડી નાખતા, કારણ કે આખે આખું પેજ એને યાદ રહી જતું. તો એ પ્રક્રિયાની પાછળ જવાબદાર છે ધ્યાન. એનું પૂરેપૂરું મન છે એ જે વસ્તુ હોય ને એના વાંચવા ઉપર જ કેન્દ્રિત થયેલું, એટલે એને યાદ રહી જતું. આજે વિદ્યાર્થીઓ ફરિયાદ કરે કે સાહેબ અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. તો મનોવિજ્ઞાન એનો સ્પષ્ટ સંદેશ આપે છે. મનોવિજ્ઞાન શું કહે છે કે જે વ્યક્તિ જેટલી વધારે ચંચળ હોય ને એટલી એની યાદશક્તિ ઓછી હોય. જે વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ હોય, એટલે કે મનથી એકાગ્ર હોય, શાંત હોય, બરાબર, ખોટા વિચારો ન કરતું હોય, ખોટું આમ તેમ જોવું, ખોટા ઉદ્દીપકો પ્રત્યે આકર્ષણ ઊભું ન કરતું હોય, એ વ્યક્તિ છે ને પરફેક્ટ યાદશક્તિ ધરાવતું હોય. ક્લાસરૂમની અંદર બેઠેલા 40-50 વિદ્યાર્થીઓ હોય, એમાંથી 1-2 જ વિદ્યાર્થી હોશિયાર હોય. બાકી બધા આમ જો ભણતા ક્લાસ ચાલુ હોય ને એટલે 2-5% વિદ્યાર્થી હોય કે એનું પૂરેપૂરું ધ્યાન મુદ્દાઓ ઉપર અને સમજાવતા હોય ને એના ઉપર હોય, એટલે એને યાદ રહી જાય. બાકીના બધા ઘડીક આમ બહાર જોવે, ઘડીક આમ જોવે, બારીમાં જોવે, આમ જો પંખા આમ જોવે, આ અક્ષર જોવે, આમ જોવે, મને જોવે, આમ બધું આડાવડું જોયા કરે, એટલે ધ્યાન વિચલિત થયા કરે. એટલે જે આખી ચેનલ હાલતી હોય ને સમજાવવાની, એમાં વિક્ષેપ આવી જાય. વિક્ષેપ આવી જાય, ત્રુટક સમજાય એને. એટલે પછી મેં જે આખો મુદ્દો સમજાયો હોય ને એને આવડે જ નહીં. આ એનું મુખ્ય કારણ. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ એ આવા 1-2% જે લોકો હોય એ અતિશય ધ્યાન રાખી શકતા હોય, મનને સ્થિર રાખી શકતા હોય, એ કઈ રીતે? તો એનો એક દુનિયામાં ઈલાજ આપણા ઋષિમુનિઓએ બતાવ્યો છે, યોગ શક્તિ. તમે એકાગ્ર બનો, ધ્યાનથી દરરોજ યોગ કરો, બરાબર, ધીમે ધીમે સમય વધારતા જાઓ, કલાકો સુધી યોગ કરો. સ્વામી વિવેકાનંદ વર્ષો સુધી હિમાલયની અંદર બેસીને તપ કર્યું હતું. આપણને પ્રશ્ન એ થાય કે ઋષિમુનિઓ છે એ એટલા મહાન હતા કે આંખો બંધ કરીને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળને જોઈ શકતા. એટલી એનામાં તાકાત હતી, એટલી દિવ્ય દ્રષ્ટિ એની અંદર હતી, એટલો એણે ધ્યાન ઉપર કાબુ મેળવ્યો હતો. બરાબર? તો એની પાછળનું કારણ આ છે. એ શાંત અને યોગ મુદ્રામાં જીવન જીવતા, એટલે એની પાસે એવી શક્તિ હતી. આજે આપણે આપણી શક્તિને છે ને આમ બધું જોવામાં, નરવામાં, ફરવામાં, વાતોમાં, આમાં તેમાં એટલું બધું આપણા મનને આપણે વિચલિત કરી નાખ્યું છે કે આપણું ધ્યાન કેન્દ્રીકરણની પ્રક્રિયા કરી શકતું નથી. ભટકા કરે જ્યાં ત્યાં, ચંચળ. એટલે છેલ્લો મુદ્દો કીધો કે ધ્યાન છે ને એ ચંચળ છે. બરાબર? તો આ રીતે ધ્યાન ચંચળ 6 લક્ષણો છે. ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે, અને છેલ્લે ધ્યાન ચંચળ હોય છે. બરાબર? તો આ રીતે ધ્યાનના 7 લક્ષણો છે કે આપણું ધ્યાન છે એ જુદી જુદી બાબતો પર કેન્દ્રિત થાય. આ 5 માર્કનો નિબંધ પ્રકારનો પ્રશ્ન, પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય ધ્યાનનો અર્થ આપીને તેના લક્ષણો સમજાવો, 5 માર્ક. બરાબર? તો પહેલાં આ 2 વ્યાખ્યા લખી નાખવાની, અર્થ લખી નાખવાનો,
પછી એના આ લક્ષણો સમજાવવાના બબે 4 લીટીમાં ઉદાહરણ સાથે કે ધ્યાન પસંદગીયુક્ત કઈ રીતે છે, ધ્યાન સમાયોજનાત્મક કઈ રીતે છે, ધ્યાન યોજના સંશોધનાત્મક છે, બરાબર. એ ટૂંકમાં આ 7 મુદ્દા યાદ રાખો, એની અંદરનું તમે વાંચી લો એટલે આપોઆપ એને અનુરૂપ લખાણ તમને આવડી જાય, બરાબર. કે ભવિષ્યલક્ષી છે, ધ્યાન કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે તો ભવિષ્યનો વિચાર કરે છે. જેમ કે મકાનની ખરીદી સમયે આપણે વિચારીએ ભવિષ્ય, સોસાયટી, રિસેલ કિંમત એની, બરાબર. આ બધું આવું 2-4 મુદ્દામાં મૌલિકતાથી લખાણ કરવાનું. સાથે 7 મુદ્દામાં આ પ્રશ્નના રોકડા 5 માર્ક મળે એવો હેલો પ્રશ્ન છે. સાવ પાઠ્યપુસ્તકમાંથી બેઠો બેઠો વાંચી લેવાનો અને આ 7 લક્ષણો છે ને એને ગોખી નાખવાના, પાકા કરી લેવાના. 7 લક્ષણો આપણને આવડવા જોઈએ, વ્યાખ્યાન લક્ષણો. બાકી અંદરનો મસાલો બધો છે એ તો એ મિક્સ મસાલો હોય, એની અંદર એને અનુરૂપ જ લખાણ હોય. 3-4 મુદ્દાનું મૌલિક લખાણ હોય એટલે આખો પ્રશ્ન છે ને તમને આવડી જાય, બરાબર. આજે જ આ પ્રશ્નને વાંચી અને મોઢે લખવાનો ટ્રાય કરવો. 7 લક્ષણો પહેલાં લખી લેવા, યાદ રહી જાય કે નહીં? હા, આ પ્રશ્ન એક બીજી રીતે પૂછાય છે, એ 2 માર્ક્સમાં પૂછાય છે, એ તમને કહી દઉં. જો પહેલાં કુલ આમ તો 3 રીતે પૂછાય પ્રશ્ન. પહેલાં 1 માર્કમાં પૂછાય ધ્યાનની વ્યાખ્યા આપો, 1 માર્ક. 2 માંથી 1 જી આવડે, 1 વ્યાખ્યા લખવાની અથવા 2 લખી નાખવાની, 1 માર્કની થઈ ગયું. પછી ધ્યાનના લક્ષણો ટૂંકમાં જણાવો શબ્દ આવે એટલે 2 માર્કનો હોય, વિભાગ સી પેપરની અંદર, બરાબર. તો 7 લક્ષણોના નામ જ ખાલી લખવાના હોય 2 માર્ક્સમાં. રેડી? હવે 5 માર્કમાં પૂછે, એમ પૂછાય કે ધ્યાનનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો, તો 5 માર્ક. તો સાથે 7 લક્ષણો લખવા પડે. પછી એમ નહીં લખવાનું કે ભાઈ 5 માર્ક છે તો 5 જ લક્ષણો, નહીં, 7 લખવા પડે. હા, સ્પષ્ટતા કરી હોય કે કોઈ પણ 5 લક્ષણો સમજાવો તો તમે 7માંથી ગમે તે 5 સમજાવી શકો, પણ સ્પષ્ટતા નથી કરી, એમ કહી દીધું સમજાવો, તો પછી તમારે 7 લખવા પડે, બરાબર. એટલે આ 3 રીતે આ પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન એકદમ હેલો છે. પાઠ્યપુસ્તકના પેજ નંબર 7 ઉપર આ પ્રશ્ન આપેલો છે, બરાબર. સોરી, 7 નહીં, પાઠ્યપુસ્તકના પેજ નંબર 6 ઉપર પૂરો થાય છે અને 5 માંથી શરૂ થાય, પેજ નંબર 5 ઉપરથી શરૂ થાય, બરાબર. એટલે આજે એ પ્રશ્નને વાંચી આ પાકો કરી લેવાનો છે, નોટબુકમાં લખી લેવાનો છે જોઈને, બરાબર. મેં અહીંયા ટૂંકમાં ખાલી લક્ષણો જ લખ્યા છે, પણ તમારે એને ઉદાહરણ સમજૂતી સાથે લખવાનું છે નોટબુકની અંદર, અને મોઢે પણ લખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. એટલે એકદમ આવડી જશે, વ્યાખ્યાઓ આવડી જશે, એકદમ નાની છે, અને લક્ષણો પણ એના આવડી જશે. ત્યાર પછીનો મુદ્દો છે ધ્યાનના નિર્ધારકો, બરાબર. એ આપણે આવતીકાલના લેક્ચરમાં એની ચર્ચા કરશું. આજે ખાલી 5 માર્કનો નિબંધ પ્રકારનો એક જ પ્રશ્ન જોયો, એટલા માટે કે આજની તારીખમાં તમારે આ પ્રશ્ન તૈયાર કરી નાખવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, બરાબર. એટલે આજે એ પ્રશ્ન તમને આવડી જવો જોઈએ. આજના દિવસમાં આ પ્રશ્ન પાકો કરી અને એને લખવાનો છે નોટબુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે, સમજૂતી સાથે. ખાલી આટલું જ લખવાનું નહીં, સમજૂતી પણ પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાની છે. મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને એની અંદર ઉદાહરણો આપેલા છે, બરાબર. મેં સમજાવ્યા એ પ્રમાણે તો એ લખવાનું છે. ઓકે, ચાલો, થેન્ક યુ.